વ્લોગની શરૂઆતમાં આપણી નવી ગૌશાળાનું કામ જે થઈ ગયું છે, અત્યારે ચાલુ નહીં થઈ ગયું છે એ બતાવું હતું. ત્યાં તો પ્રમોશન થઈ ગયું એનું. અને આજે આ દિવાલ રહી ને એની અંદર હર્ષદભાઈને હે જાહલ ગૌશાળા એવું નામ લખવાનું છે મોટા મોટા અક્ષરે. આ એક દિવાલ બની ગઈ છે સામેની. આમાંથી હવે તમે મને ગોતી જો કે પોપટિયાની કઈ હશે. આવો આવો તૈયાર થઈ જાઓ તૈયાર થઈ જાઓ તૈયાર થઈ જાઓ આવો હો ઘરની અંદર. તારો વાત ધીરે સાચી હજુ અહીંયા આવ્યો મખીને મૂકીને આવી ગયો કિંગ પોપટ એમ ને જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર છો. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા આપણી ગૌશાળાએથી જ કરી છે, પણ બપોરના 1 વાગી ગયો છે, બરાબર ને. 1 વાગે સેટ કરી છે અને 1 વાગે ચાલુ કરવાનું કારણ શું ખબર? કે મારે આજે વ્લોગની શરૂઆતમાં આપણી નવી ગૌશાળાનું કામ જે થઈ ગયું છે, અત્યારે ચાલુ નહીં થઈ ગયું છે એ બતાવું હતું. એટલે મેં કીધું સૌ પ્રથમ તો અહીંયા જોઈ લે જે જોવાનું છે એ. હર્ષદભાઈએ બધું કામ ઓકે કરી નાખ્યું છે. વાસોડાને શું નાખ્યું? મેં અહીંયા આવીને પૂછા કરી, મેં કીધું કેમ નવરા છો? તો કે ના ના કે રચકો વાટી વાટીને તૂટી ગયો હું અને આને ખવડાવીને તૂટી ગયો. મેં કીધું કોઈ વાંધો નહીં, હાલ ઘેર જઈને હું તમને ખવડાવીને જોડી દઉં પાછા. સાચું ને? કિંગ સાહેબ શું કરે હ? નીણ ખાય છે? આ કેમ આજ ખાલી છે પિંજરું? કિંગ સાહેબ સરસ મજાની જે સ્પેશિયલ જાર એના માટે આવી હતી, નહીં કાંઠાની કે નહીં ભાલની. આ તો માર ભાઈ અલંગ ઈ જાર ખાય છે સોના જેવી. અને નવા મેમ્બર જો તમે અહીંયા ચેક કરી શકો છો, કારણ કે થોડા દિવસની અંદર જ હજુ નામ નહીં આપ્યું ત્યાં તો પ્રમોશન થઈ ગયું એનું. ગરમી લાગે હે ઢીંગલી? બાકી ચાલો, અહીંયા તો બીજું કાંઈ નવું જોવાનું નથી. બધા બપોરની નીણ ખાય છે, ગાયો ત્યાં રચકો ખાઈ લીધો છે ને હવે આપણે જઈએ આપણી નવી ગૌશાળાએ. ત્યાં જઈ અને ચેક કરીએ કે કામ કેટલું થયું છે. એમ ચાલુ નહીં અત્યારે, પણ જોઈ લઈએ, કારણ કે કોમેન્ટ ઘણા બધા દિવસથી આવે છે બધા મિત્રોની, તો ચેક કરી આવીએ. હું ને હર્ષદ આપણી જૂની ગૌશાળાથી નીકળી પહોંચી ગયા નવી ગૌશાળાએ. અંતર છે ફક્ત 2 મિનિટનું. પહોંચી ગયા ને જુઓ અહીંયા જ છે ગૌશાળા, ત્યાંની ત્યાં જ કોઈ ઉપાડીને ગયું નથી. અને બાકી કામ થોડુંક થઈ ગયું હતું, પણ એની મોર તમે અહીંયા મોજ ચેક કરો. આ ઉનાળાની જુઓ આ ગૌશાળા આપણી જે બને છે ને એની બાજુમાં જ આ એક સ્વિમિંગ પુલ છે, બરાબર ને. એમાં ભેણું છે અત્યારે નાય છે. કેમ પડ્યું છે પણ ઉનાળાની અંદર છે બહાર નીકળવાનું મન ન થાય ને. અને એક છે આવરણ, આને પાણીની અંદર પડવાનું મન ન થાય. સાચું ખોટું? બાકી હવે એન્ટર થાય ગૌશાળાની અંદર. અને આ છે ને ના ગેટ બન્યો પછી નહીં, હવે પિલોર લાગી ગયા છે. અને આજે આ દિવાલ રહી ને એની અંદર હર્ષદભાઈને હે જાહલ ગૌશાળા એવું નામ લખવાનું છે મોટા મોટા અક્ષરે. કેવા અક્ષરે? મોટા મોટા અક્ષરે. પણ હવે આ બધું કામ અત્યારે તો અટકલ પડ્યું છે. લાસ્ટમાં છે આપણે જ્યારે ICSમાં હતા ગયા મહિને, એ 3 દિવસની અંદર આ એક દિવાલ બની ગઈ છે સામેની. દેખાય છે? હવે ત્યાંથી આ જે ધૂળનો ઢગલો દેખાય ને એને આમ આ બાજુ રોળી નાખવાનો, કમ્પ્લીટ વાળો કરી નાખવાનો. એટલે જે દિવસના ગાયો હાજર રહેતી હોય, બરાબર, ગાયો હાજર રહેતી હોય ગૌશાળાએ, એનો એ ત્યાં વાળો થશે. પણ એ તો ભવિષ્યની વાત છે, અત્યારે તો હજી વર્કિંગ પ્રોગ્રેસ જ છે. હવાડો થઈ ગયો છે ખાલી, ના સોરી ટાંકો થઈ ગયો છે ખાલી. અને આ ઢમીયા પડ્યું છે જો ગુલાબી કલરનું. બાકી તો બીજું કાંઈ કામ છે નહીં, મતલબ થયું નથી. જ્યાં પહોંચ્યું હતું એ તો આપણે જોઈ લીધું હતું લાસ્ટમાં. પણ એના પછી ICSમાં ગયા ત્યારે અહીંયા કામ ચાલુ હતું, પણ ત્યારે આપણે અહીંયા આવતા નહોતા. એના પછી પણ નહોતા આવ્યા. આજે ફરી આવ્યા છે. આ ગમાણ નહીં તો તમે જોઈ જ લીધું હતું. આ ગમાણ એક સામેની દિવાલ બાકી એક નવી બની છે, એ જો અહીંયા તમને દેખાય. અને હવે પછી ક્યારે કામ ચાલુ થશે? કે થોડા ફંડ ભેગા થાય પછી? ફંડ થઈ ગયા છે પૂરા. એમાં એ લેવલ કરવા બરાબર. દેવાભાઈ રબારી આવો કે 55 નહીં 55 ભાઈ રબારી જે આવે તે આપણે JCBનું જ કામ છે ભાઈ, બરાબર ને. કામ આપણું થઈ જાય 2-3 દિવસમાં આવશે ત્યારે આપણે જોશું. અને આ ઉપરનું કામ થઈ જાય નહીં? હા, એ અહીંયાથી નહીં દેખાય, પણ અહીંયા
આમ તો દેખાશે નહીં, દિવાલે એવડી મોટી છે ને, દેખાય તો તમને બતાવી દઉં. આ જુઓ, આ દિવાળી થઈ ગયેલા આમ ચોરસ વાળો થશે. જોઈ લીધી ને ગૌશાળા કમ્પ્લેટ. બાકી એક કોમેન્ટ તો એવી આવી ગઈ હતી કે ગૌશાળા હું અડધી વેચી નાખી ગયેલા. મેં કીધું માર ભાઈ એવું હોય કે આ તો બધું બનાવવાનું છે ને પછી તમને આમંત્રણ દેવાનું છે, પણ હજી વાર છે, બધું બનશે ત્યારે, બરાબર ને. અને બાકી હવે છે ને અહીંયા આપણે આવ્યા ને આપણી જે જૂની ગૌશાળાથી નવી ગૌશાળા આવ્યા, અને એના સિવાય એક કોમેન્ટ આવે છે કે પોપટિયાની સૌ પ્રથમ વાછડી તમે બતાવો. એ અહીંયાથી બસ આમ ગૌશાળાથી અહીંયા આવે ને અહીંયાથી બસ થોડુંક જ ગૌશાળાથી અહીંયા પહોંચતા 2 મિનિટ થઈ, અને અહીંયાથી પોપટીની વાછડી, પોપટિયાની વાછડી, માયની પોપટી અને એની એ બંનેની વાછડીને આપણે અને પોપટીની સૌ પ્રથમ વાછડીને જોવા જ આવી હોય તો અહીંયાથી ફક્ત 1 મિનિટનો રસ્તો છે. તો વાત થઈ ગઈ. શું કહે? ત્યાં જ છે. પપ્પુ ભરવાડને વાડે જાય આપણે અહીંયાથી, અને પોપટિયાની સૌ પ્રથમ વાછડી આપણે ચેક કરીએ. કેટલા 2 મહિના થઈ ગઈ? શું એની ગૌશાળાનું કામ ચાલુ થઈ ગયું? હા, એની ગૌશાળાનું કામ ચાલુ છે. આ બધા મારે કમાઈ ગયા છે, બધા ગૌશાળા જ બનાવે છે. હાલો ત્યાં જઈને જોઈએ. આપણી ગૌશાળા જોઈને આપણે ત્યાં નીકળ્યા ને પહોંચી ગયા પપ્પુભાઈ ત્યાં, જે ઠાકર પપ્પુભાઈ છે એ, અને એ પણ આવી રીતે જ ગૌશાળા બનાવે છે. એણે શેડ બેડ બધું બનાવી લીધું, સામે જેસીબીનું કામ ચાલુ છે. જબરદસ્ત આયોજન છે બધું. અને જે વાસુડા છે એ બસ અહીંયાથી થોડાક દૂર આવે, સામે જે બાવરને દેખાય છે ને ત્યાં બાંધેલા, ત્યાં પૂરેલા છે. તો ત્યાં આપણે જઈએ અને જોઈએ કે પોપટિયાની સૌ પ્રથમ વાછડી કેવી બની છે. બાકી અત્યારે અહીંયા 2 ગાયો છે, એક આ ગાય રાખે ભાઈ, પણ હવે શું છે ખબર, ગીર ગાય છે ને એટલે આપણે કેમ છે ગૌશાળે હાજર રાખીએ એમને એમ, બાકી બધી તો એની પાસે કાંકરેજ ગાયો જ છે. એક અહીંયા બાંધતી છે, એક આ છે, એક સામે છે, પણ આને એક સ્પેશિયલી ઘરે રાખે. કેવી સરસ ગાય છે ને, જબરદસ્ત. હજી હમણાં થોડી ઘટી ગઈ છે, નહીં તો એવી મસ્ત ને લોહીમાં ઠોર પડી હતી કે ન પૂછો તમે એની વાત. પણ હવે ફાઇનલી આપણે પહોંચી જઈએ વાસુડા પાસે અને ચેક કરીએ બધા વાસુડાને, સ્પેશિયલ પોપટિયાની વાછડીને બધાને ત્યાં જઈને ચેક કરીએ. આપણે ત્યાંથી ગાયોને જોઈ, ગૌશાળાનું શેડ ને બધું જોઈ, અને જો અહીંયા જતા આ શેડની નીચે, અને હવે આવી ગયા આપણે અહીંયા. હવે તમારે ચેક કરી દેવાની છે મને કે આમાં પોપટિયાનું તમને કયું દેખાય છે. હો હા, આજની તારીખમાં ખાણ ખાતા નથી. કયા કોટિયાવાળાની બાજુમાં છે? આ ધોરી, બરાબર. આમાંથી હવે તમે મને ગોતી જો કે પોપટિયાની કઈ હશે. ઊભા થવાલો બધા. આ કોટિયાવાળી જાય છે એ હશે, આ હશે, આ તો વાસડો છે, આ રહ્યા હશે, આ ધોરી હશે, આ લાગે છે તમને, આ લાગે છે. બોલો હાલો ફટાફટ કોમેન્ટ કરી નાખો. અહીંયા ઊભી થઈ એ વાસડો છે, વાસડી? હા પેલી. હાલો નક્કી કરી નાખો હાલો ફટાફટ કે આમાંથી કઈ હશે એ વાસડી. ઈરી કઈ કયા આખાની હમણાં ઊભી થઈ તમારી પાસે એની? તો બરાબર. કઈ આર્યા? આર્યા ગેલું નહીં ભાઈ, જે એલા રેસમાં હે ને ગેલું હતો, અત્યારે છે નહીં. એની ખબર પડી કે નહીં તમને આમાંથી કઈ છે પોપટિયાની? કોમેન્ટ કરી નાખી ને તમે. તો હવે હું તમને જણાવી દઉં કે આમાંથી કોઈ છે નહીં. પોપટિયા તો સ્પેશિયલ એડિશન છે, તો સ્પેશિયલ એડિશનના બચ્ચાને પણ સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવી પડે. આ બધા વાસુડા અહીંયા છે. આ સામે ધોરું ઘર દેખાય ને એની પેલી બાજુ આ ભાઈનું, ના એ જ ઘર એનું છે, આ પપ્પુભાઈ ભરવાડનું, બરાબર. એક વાસળીને પોતે ઘરે રાખે છે. તો પપ્પુભાઈ લેતા આવો, જાઓ. જાય છે લેવા પોપટિયાની નહીં, કિંગ પોપટિયાની વાછડી. આ બધા વાસુડા પણ આમ શું છે કે હવે અહીંયા લેતા આવો કે ત્યાં આવીએ અમે. હાલો ને અહીંયા જઈએ. એટલે ઘરની બહાર તો લઈ આવવી પડશે. હો, ઘરની બહાર તો લઈ આવવી પડશે. આપણે ત્યાં ઘરે જઈ આવીએ અને જોઈ આવીએ કે કેવી સેવા કરે છે ને કેવી ચાકરી છે એની, બરાબર ને. એની માં તો ક્યાં છે? આડવા ગઈ છે, પોપટી ગાયામાં ગઈ છે. નામ બામ રાખ્યું કે નહીં વાસળી? નહીં રાખ્યું હજી? તો રાખી દો ને. હે ના, એ તો એમ પ્રેમથી ખાલી કહેતા હશો ને. બાકી આમ શું છે કે એનું સ્પેશિયલ કંઈક નામ રાખવું પડે સરસ મજાનું. તો બીજી વાર હું આવું ત્યારે નામ રાખી દેજો
કે અત્યારે જ રાખી દઉં સઠી હવે 2 મહિનેની 2 મહિને છઠ્ઠી હવે કરવી છે એની. તો બસ અહીંયા જ ઘરે જ પહોંચી ગયા છે આપણે ભાઈના. તો ત્યાં જઈ અને હવે થોડી વારની અંદર જ જોઈ લઈએ આપણે પોપટિયાની સૌ પ્રથમ વાછડીને. આપણે હવે ઘરે તો પહોંચી ગયા છે પણ ઘરની અંદર જવું નહીં. હમણાં બસ થોડી વારની અંદર જ આવો કે જો આવો કે નહીં હે છોડે હે જ્યારે આવો હ ત્યારે કહેજે કે આવો હ. હમણાં અહીંયાથી આમ એન્ટ્રી થશે. જે પપ્પુભાઈ છે ને થોડા શરમાય છે પણ આપણે એને મૂકવાનું નહીં. આવો હ તૈયાર થઈ જાઓ આવો હો. 3 2 1 0 ટન ચેક કરો ચેક તમે. કેટલી 2 મહિના થઈ ગયા હે? કેટલા મહિના થી પપ્પુ? પપ્પુએ દરવાજો બંધ કરી નાખ્યો. શરમાય છે આ સ્પેશિયલ ને ઘરે રાખે આને એકલીને. જોઈ લો તમે ઘણા બધા સમયથી કહેતા હતા ને કે પોપટિયાની વાછડી બતાવો પોપટિયાની વાછડી બતાવો. કેટલા મહિના થી? 2 મહિના થઈ ગયા છે કે નહીં? 2 મહિના થઈ ગયા છે. પપ્પુના વાડે ચેક કરી લો ફરતી તમે. થોડી વારમાં આવું કે કલર આખો ચેન્જ થઈ ગયો હે ને? આવું જાનકરી વાળું દોઢિયું લાગે ને આઠમું અહીંયા. કેમ જાનકી ને મધુરી અટકી છે એ રીતે. એ હવે હાડકામાં ક્યાં જોવાનો હોય નહીં પપ્પુ? એમ ભાગશાળી હોય ને કેમ પદમ છે એમ આ કાંઈ ખાસિયત છે. એવું હે? આમાં બધી ખાસિયત જ હોય હે? કરવાનો ઢોર હે ને હે ભાગશાળી હોય ભાગશાળી હોય. કેમ ભાઈ પપ્પુ તું રાજી હો ને? આપણે હે? રાજી જવું. ફૂલ રાજી કા? કેટલા ભાઈ માં સાહેબ બેન અહીં? પોપટી 4 વેતર વિયાણીમાં 3 વાસડા આવ્યા હતા ને પછી ચોથા વેતરે આવી. જોઈ લીધી ને તમે હવે? તો હવે કોમેન્ટ તમે કરી નાખજો કે તમને આ સૌપ્રથમ બચ્ચું કેવું લાગ્યું, બરાબર ને? થોડી વાર ખમાજી ફોટા પાડવા ભાઈ, ફોટા પાડવા. વાસળીને આપણે ફોટા પાડવાના હતા, પાડી લીધા હે. અને હવે પપ્પુભાઈને જાય છે, પપ્પુભાઈને લઈને જાય છે ઘરની અંદર. ઓટોમાં નાખી દેવા છે, છૂટી ફરવા દેવી? છૂટી ફરશે. આ એક વાસળી જોઈ લીધી. હવે કેટલી 4 જોવાની બાકી છે? 4-5 જે છે ભાઈ. દિન બધીને આપણે જ્યારે સમય મળશે આવી રીતે. આજ તો બધું અલગ જ ગોઠવાઈ ગયું. ગૌશાળા જોવાયા, ગૌશાળાથી યાદ આવ્યું કે હવે આપણે પોપટિયાની સૌ પ્રથમ વાસળી જે આવી હતી એને ચેક કરતા આવીએ. તો એને કરી લીધી. ઊંઘાનું ગાય રાખી હો. બાકી હાલો હવે આપણી ગૌશાળા અહીંયા જે નવી બને છે એ જોઈ લીધી, વાસળી જોઈ લીધી. ગૌશાળાએ બધું જે ગાયો ત્યાં હાજર છે ત્યાં બધું કામ થઈ ગયું છે. તો હવે ઘરે જાય અને રોટલા ખાય. હવે ત્યાં પપ્પુ ખાતા બાકી? જમી લીધું. વાહ સરસ. અમારે તો રોટલા હે પણ ઓગરી જાય છે ને આ તડકાનું તરત. ના થાય ભાઈ. આપણે શું આ જેટલી મહેનત અત્યારે કરશો ને એટલું પછી પાછળ તમને લાભ વધારે થશે ને બધી સુવિધા ગાયોને આપણે બધી મળે, સમજ્યા? એટલી વાર આપણે અહીંયા આવ્યા ને ત્યારે તો આપણી ધૂળ એમને પડી હતી, પણ અડધી કલાકની અંદર આપણી ધૂળે જો કેટલી આગળ હટી ગઈ છે. સરસ કામ થાય છે. આપણે ત્યાં કિંગ પોપટિયાની વાસળી જોઈને પહોંચી ગયા ફરીથી આપણે આપણી ગૌશાળાએ, કારણ કે આવી ગયા છે ભાઈબંધ. જય માતાજી. જય ઠાકર. કેમ ચાલે? બસ આનંદ. 1 મહિનો થઈ ગયો છે આ વખતે આપણે મળ્યા નહીં. આ શું ખાવ? બુસ્ટર, એનર્જી બુસ્ટર. હવે અહીંયા આવો. આ ભાઈ માત્રાભાઈ ભરવાડ અહીંયા આવીને સૌપ્રથમ વાત એ કરી કે પોપટીઓ તમે ક્યારે મારી ગાયમાં ફેળવવા માટે આપો છો? તો મેં કીધું મુખીને પૂછા કરો. શું કહે છે મુખી ફેળવવાનું? સૌ પ્રથમ બચ્ચું હમણાં જોયું ને હવે ખુદ કિંગ ને જુઓ. કિંગ હો પોપટ હે મારો આ ધીરે હો. એમ ને? હા. તો મુખીને દેવો જોઈએ તને. મુખી લઈ જાવ, ચોરી કરીને લઈ જાવ, પણ લઈ જાવ એમ. મુખી કેવા ના મુખી હર્ષદ તો મુખી છે ને ગૌશાળાનું. હા મેન માણસો. બાકી માત્રાને કહેવાનું એવું છે કે તમે હા પાડો
તોય લઈ જાવ છે, ના પડો તોય લઈ જાવ. સેવટ ચોરી કરીને લઈ જાવ, ભાઈ મૂકવો નહીં. એનું કારણ શું? એવું બધું આમાં છે શું? યાર એ તમને ના ખબર પડે કા કિંગ પોપટ કિંગ પોપટ. ઘણાની પડી ગઈ. મારે આમાં પછી અવાજ બંધ કરવો પડશે યાર. હમણાં આવીએ તું ગારું સિવાય બોલ. હે જલન ઘણા થઈ ગઈ જલન. એમ ને ના આપણે એવું કાંઈ નહીં. આપણે તો બધું સારી વસ્તુ તે કેમ કીધું કે મારે આંખો લઈ જાઓ એમ. આ તમારા માટે જ છે, બધા માટે. રીલમાં અને રિયલમાં ઘણો ફરક છે. એમ ને ના ના સર રીલમાં તો બધા જોવા માટે આવ્યા હતા જ ને. રાજકોટ નતા આવ્યા, તું કેમ ન આવ્યો? આપણે તો ઉનાળું કે નવરાજ નહીં જાય હા તારો વાત ધીરે સાચી હજુ અહીંયા આવ્યો. આવે જ આમ ને મખીને મૂકીને અહીંયા આવી ગયો. મૂકીને મેલી દવા રાખો મારો ભાઈ. સાચી વાત છે, ભાગે હેક નહીં વાળા બાપ સાચી વાત છે, સાચી વાત. ઈ પોપટ બાકી કે મજા ને? મોજ તો ને સાહેબ તમારે કેમ? મારે 10-15 દિવસ પહેલા મોજ થોડી વધારે હતી, હવે થોડી ઓછી થઈ છે. નહીં તો 10-15 દી પહેલા તો એવી મોજ આવી છે. તો આપણે કાવતરા કરો કાવતરા કરે ને તો જ મેળાવે આપણને ઓમ ભેગું ના થાય. સાચી વાત છે, પણ મોજ ઘણી આવી હો ત્યારે તો. મોજ જ. તને કેવી આવી? આપણને આનંદ મંગલાયો. કિંગ હાલી ગયો કિંગ. કિંગ હાલી ગયો ને? હા હલાયો કાકા વન સાઈડ એમ ને. કાઉન્ડ વાળ્યો ભાઈ. કે બાકી કિંગ ખવડાવે પીવડા હે ને આ મુખી તને, નહીતર બદલાવી નાખીએ આપણે. મુખી નેગરી કે બાકી કે બસ તમારે કેમ સાહેબ? મજા હે ભાઈ. બાકી એમ જો હર્ષદને કે ફોટા પાડે. હાલું તારા વાડે સાહેબ ફોટો પાડો તાના ભેગો. વાસુડા લાગી આપણે એના ઘરે. એમ ને હા સાચી વાત છે. બાકી હાલો હવે ત્યાં રોટલા ખાધા કે માત્ર બાકી છે? તો અમારે બાકી છે, તો થોડી વાર આપણે અહીંયા રહેશું. વિડીયોને મતલબ પૂરો તો નહીં કરીએ, પણ આ ક્લિપને આપણે અહીંયા સુધી રાખી દઈશું હવે, કારણ કે ઘરે જશું થોડી વારમાં. બાકી કાંઈ છે નહીં ને તારે કહેવાનું? હવે આવી ગયું બધું કહેવાનું. કિંગ પોપટ એમ ને બોલે હાલો કિંગ પોપટ સાથે જ. ગાંડો. એમ ને હા ના ના હાલે ભાઈ, હું તો બધું ગાંડુ હાલી પોપટ હાલે નહીં ગાંડુ હાલે વન સાઈડ કે ને એ આને કહેવાય. યાને કરો સાચી વાત છે, હરાવવા માટે કાવતરા કરવા પડે સમજે છે સાચી વાત, ને કે હારે નહીં. સાચી વાત. હવે ક્યાંક લઈ જવાનું થાય ને ત્યારે તારે આવવાનું છે ભેગું મારે. વાલી ચોક નક્કી અહીંયા હે ને માણસ રાખી દેવાનું છે ગાયો દો આમ તારી. બરાબર કેટલા હાથ છે દી કોકને કહી દી જે આપી દી નહીતર વાસુડા ધવરાઈ દેવાનું. રહી દે બસ ઓમે કાંઈ નથી ઓમે કાંઈ નથી. મોજ કરો. સાચી વાત છે. બાકી યાર થોડી વાર અહીંયા આપણે બેસું ને પછી જશું ઘરે. મિત્રો બપોરે આપણે અહીંયા આપણી ગૌશાળા હતા. ગૌશાળા પછી આપણું જે કાંઈ પણ આખા દિવસનું કામ હતું બધું ઓકે કર્યું ને અત્યારે પડી છે સાંજ, રાત પડી ગઈ છે. નવા મેમ્બર એના પિંજરાની અંદર આવી ગયા છે. આની અંદર હવે ફેમિલી ઓછી થઈ ગઈ છે. એનું કારણ છે કે શું કહેવાય કે મોટી મોટી ફેમિલી ગઈ છે અત્યારે પાછળ ખુલ્લામાં. અને આ તો જુઓ, આ તો આ કઈ છે બંને પગ આગળ કરીને બેઠી જાય. રાણીબાઈ હે કાશીબાઈ હે? રાણી હે. રાણી કેમ બેઠી જો બંને પગ આગળ કરીને? બાકી બધું જ કામ થઈ ગયું છે એકદમ ઓકે. રિપોર્ટ નીણ થઈ ગઈ છે, દોવાય તો થઈ જ ગઈ, ખાણ ખાઈ લીધા છે બરાબર. અને છેલ્લું કામ બાકી હોય નીણ, એ ઓકે રિપોર્ટ થઈ ગયું છે. બાકી હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દઈશું. જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઇક કરી નાખજો, સરસ સરસ કોમેન્ટ કરી નાખજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. પોપટિયાનું સૌ પ્રથમ બચ્ચું, સૌ પ્રથમ વાછડી તમને કેવી લાગે આ 2 મહિના પછી અને શું ફરક છે એ ખાસ કોમેન્ટ કરી નાખજો. અને પસંદ આવ્યું તો લાઇક કરી નાખજો. હવે મળીએ કાલના નવા વ્લોગ સાથે.